નથી, કોઈ નોકરી જોતી, કોઈ સુખ જોતા, કોઈ નથી રાષ્ટ્ર, કોઈ રાજ જોતો, કઈ નહીં. આપની સેવા આપો તો એ ઈચ્છા છે મારી. આવે હવે જોઈએ ને ભક્તિ, કાંઈ માગ્યું નહીં ને. આ તો બધા કેટલું બધું માગે. એક શરીર ઢાંકવા માટે ચડી રાખી, એક દંડો રાખ્યો ગદા, અને એક ચડી, એક ટોપી, બસ. બીજું ભગવાન કાંઈ ન માગ્યું ને. આ તો બધા અત્યારે માગ્યું છે ને. આમાં તો ડોસ્યું ન થયું, નકર ડોસ્યું થાય ને. દીકરાનો છોકરો ન હોય તો માંગી લે, કાંઈક પૈસા ન હોય તો માંગી લે. દાણા મુઠ્ઠી એક લઈને ગઈ ગઈ, અને એ મુઠ્ઠી દાણા હાટે ભગવાનને ભોળો થાય એમ કરીને બધું માંગે આપી. પ્રભુ તારી કર્યું ક્યાં ત્રોટો છે, તું દઈ દે ને મારા દીકરાને, આમ મારે આમ દઈ દે. અરે ભક્ત ભગવાન કને માગે તો એનું ભક્તિ ક્યાં કહેવાય? એ તો કહેવાય વેપાર કહેવાય કે ખરેખર એને જુગાર કહેવાય. કાંઈ માગે એ થોડી ભક્તિ હોય. તો એ તો હનુમાનજીએ સાબિત કર્યું. દાસાતન ભક્તિ ને એના આચાર્ય હનુમાનજી મહારાજ કહેવાય. એટલા બધા હતા મહાન, બધા સુગ્રીવ ને અંગદ ને નલ ને નીલ ને જાંબવાન ને આવા બધા હતા ને. એમાં એક નીકળ્યો ભાઈ અગ્નિ નો જાયો, અજ્ઞ નો જાયો. અગ્નિ નો કહે છે બધા, પણ અગ્નિ નહીં, અજ્ઞ. આ જગતમાં એક એવો કોઈક સંતો ભજન ગાતા હોય છે ભક્તો. આ જગતમાં એક એવો જન્મો રહે જેને રામને ઋણી રાખ્યા, એ હનુમાનજી. ભગવાનને ઋણી રાખ્યા, દેવાદાર રાખ્યા, પોતે દેવાદાર નો પીને. મારે કાંઈ જોતું જ નથી ને પછી શું? આને કે છે ભક્તિ. એના આચાર્ય હનુમાનજી મહારાજ. પછી સખાપન ભક્તિ. ભગવાનને ગુરુને મિત્ર માનવા. એનામાં પોતામાં કઈ ભેદ ન હોવો જોઈએ. એનું પોતાનું એક જ વસ્તુ છે, માલ મિલકત બધું. દુઃખમાં હોય તો પ્રાણને ભોગે છોડાવવા, સુખ આપવું, ક્યારે ભૂલવું નહીં. અર્જુનની સખાતન ભક્તિ. સખાતન ભક્તિના આચાર્ય અર્જુનજી કહેવાય. પ્રેમા ભક્તિ. બધી જગતને ભૂલી જાવી, ખાવાનું પીવાનું લુગડા પહેરવા. આ ભાગવતમાં આ કથા છે. પ્રેમ ભક્તિની ગોપીઓની ભાગવતમાં કથા છે. સ્વામીજીએ એક એનું ભજન ગાયું છે કે પ્રેમ ભક્તિ કેવી હોય, ગોપીઓ કેવા હતા. આ રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયા, ગોપીઓને ધીર બંધાવા. રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયા, ગોપીઓને ધીર બંધાવા. દેખે હર્ષ છું નંદરાય ને, મોટા ભાગ હમારા. રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયા. કૃષ્ણ ભગવાને જ્યારે પછી મથુરામાં કંસને મારીને જ્યારે મથુરામાં નિવાસ કર્યો પ્રભુએ, જ્યારે લીલા કરતા હતા મથુરામાં, આવો ટાઈમ સાંજનો 4-5 વાગ્યાનો સમય થાય એટલે મથુરાની આગાશીઓ ઉપર ચડીને
ભગવાન કૃષ્ણ રડે છે, મોટા મોટા આંસુ એ રડે છે, આંસુ બંધ નથી થતા. એટલે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ એવું તમને શું દુઃખ છે? તમે આટલા બધા રડો છો, આટલા બધા દુઃખી છો કે તમે ભાન શરીરની પણ ભૂલી જાઓ છો, આ રાજકાજ બધું ભૂલી જાઓ છો. આવું ટેમ થાય, આનું કારણ શું છે? તો કે ઉદ્ધવ, એ કારણ કોઈથી મટે એવું નથી. એ તો મારા કર્મમાં લખવાનું છે, મારા ભાગ્યમાં લખવાનું છે, લખેલું છે. દુઃખી થવાનું, દુઃખ ભોગવવાનું છે, ભોગવવું પડશે. તો કે શું કામ પ્રભુ પણ આવું? એનું મને કારણ તો બતાવો. તો કે હે ઉદ્ધવ, મારી આ શાંતિ, આ દુઃખ જ્યારથી વધી ગયું છે કે મેં જ્યારથી વૃંદાવન વાસીઓને, ગોકુલ વાસીઓને છોડ્યા છે, એમના પ્રેમનો મેં ત્યાગ કર્યો છે. એમના પ્રેમને હું સમજું છું. એ લોકો મારા માટે જીવે છે. બધું ભૂલી ગયા છે, મારા માટે જીવે છે. ને આવું ટેમ થાય એટલે અમે શું ગાયો ચારતો ત્યારે ગાવું લઈને હું જ્યારે ગામને પાદર કે ગામ હામો ફરું ને ત્યારે ખરેખર આ લોકો મને જોવા માટે ઝાંપે આવતા, મને જટ મળવા માટે, મારા દર્શન માટે ઝાંપે બધા ભેરા થઈને ઉભા રહેતા, ભાઈઓ ભાઈઓ. એટલે આ ટાઈમ થાય ને એ મને સંભાળવા માટે ઝાંપે હજી મને ભૂલતા નથી. આ ભાવ એનાથી ભૂલાતો નથી. એટલે જ્યારે એ લોકો આ ખરેખર મને જોવા ઘર છોડીને બહાર નીકળે છે ગામથી, ત્યારે એમનો પ્રેમ મારી આ દશા કરી નાખે છે અને મારી આ પરિસ્થિતિ સર્જાય છે. મને બીજું કાંઈ સૂઝતું નથી. મેં આ રાજ માટે થઈ અને મારા કેવા પ્રેમી ભક્તોનો ત્યાગ કર્યો છે. આ મને શાંતિ ક્યાંય મળતી નથી ઉદ્ધવજી. તો કે આનો કોઈ ઉપાય હોય ખરો? કે ઉપાય તો છે, જો કરે તો કોઈ કરી શકે. તો શું ઉપાય છે? મને બતાવો. ગમે એવો હશે તો હું પ્રભુ કરીશ. કે ભાઈ ઉપાય તો ઈ છે, આ લોકો પ્રેમનું સાધન છોડી અને બીજો કઈ યોગ બોગ એવું કરે, કઈ હઠ યોગ, કઈ લય યોગ, કઈ અષ્ટાંગ યોગ, કે કઈ કર્મ યોગ, આવા કોઈક સાધન જો અપનાવે ને, બીજું એક પ્રેમ છોડીને, તો મને શાંતિ થઈ જાય. ઉદ્ધવજી કે હવે ઈ લૌકિક માણસોને, ઈ જંગલી માણસોને, ઈ વનમાં રહેવા વાળા કોઈ એને વાળવા સમજાવવા એમાં ક્યાં મોટી વાત હતી? હું તો કેટલો વિદ્વાન છું, જ્ઞાની છું, હું કેવો ભગત છું, હે ભગવાનની સાથે રહું છું, હે ભગવાનને વંદન કરું છું. સેવા કરું છું. એ તો હું જાઉં પ્રભુ, આજ્ઞા કરો તો હું જાઉં. કે એમના વિચાર ફેરવી નાખું, બીજું સાધન અપનાવતો તો મને શાંતિ થઈ જાય. ગયા ઉદ્ધવજી. સ્વામીજીએ ભજન ગાયું છે, રથ જોડી ઉદ્ધવ ગોકુલ આયા, ગોપીઓને ધીર બંધાવવા. એ રથને દેખી અને નંદ બાબાને બહુ આનંદ થયો. નંદ જશોદાને કે આજ તો જે તેડી ગયા હતા ઉદ્ધવજી, અમારા કન્યાની આવે જાતે કન્યાના સમાચાર લાવ્યા હશે. ગોપીઓ બધી આનંદમાં આવી ગઈ. નિરખી હરખ થયું નંદરાય ને, મોટા ભાગ હમારા. નંદ જશોદા બહુ રાજી થયો છે. અને આ ગોપીઓ, આ કૃષ્ણ આયા, આ ઉદ્ધવ આયાનું સુની ગોપીઓને ભૂલ ગઈ ઘર કારે,
ઉદ્ધવ આયાનું સુની ગોપીઓને ભૂલ ગઈ ઘર કારે દોડી દોડીને આવવાને લાગી ઉદ્ધવ પધાર્યા જાય ગોપીઓની ખબર પડી કે ઉદ્ધવજી આયા છે નંદજીને ઘેરે નંદજીને દરબારે એ જ્યાં સાંભળ્યું જેને એમની કોઈ ગાદ હોતી હતી તો એમનો બોખરા હોતી થોડી આવી કોઈનું બોખરું પડી ગયું કોઈના હાથમાં નેત્રો હતો તો એમની આવી કોઈ નાતી હતી નાવડીમાં વસ્ત્રો વિનાની તો એમની એમ દોડી આવી તો ખબર નથી પોતાને કે મેં વસ્ત્ર નથી પહેરેલા કોઈ રોટા ઘડતી હતી રસોઈ કરતી હતી ત્યાં હાથમાં આટાનો દડો હતો લોટનો ઊહના ઊંધી દોડી આવી જે પરિસ્થિતિમાં હતી એ પરિસ્થિતિમાં કોઈની કપડાં છે કોઈ નથી કોઈને માથે ઓઢેલું છે કોઈને નથી એ જ પરિસ્થિતિમાં બધી ટોળે વળીને આવીને ઊભી રહ્યું છે નંદજીને ઘેરે અને ઉતાવળમાં પૂછે છે અથિરાઈમાં પૂછે છે દુઃખી થઈને પૂછે છે બધાને આંખમાં આંસુ છે બધું જગત ભૂલાઈ ગયું છે અને પૂછે છે આ શું સંદેશો લાયા ઉદ્ધવજી ક્યું કરે કૃષ્ણ હમારે શું સંદેશો લાયા ઉદ્ધવજી ક્યું કરે કૃષ્ણ હમારે હે ઉદ્ધવજી તમે હું સંદેશો લાયા છો જલ્દી બોલો કૃષ્ણ અમને કોઈ દી યાદ કરે છે અમારું કોઈનું નામ લે છે ગોકુલને વૃંદાવનને કોઈ દી સંભાળે છે કૃષ્ણ તમે કાંક બોલો તો ખરા અમારા કૃષ્ણ શું કરે છે કેમ ઉદ્ધવજી બોલતા નથી ઉદ્ધવ આ દશ્વ જોઈને ઉદ્ધવજી પણ માંડ્યા ભાન ભૂલવા આને હું જવાબ દેવો તો ઉદ્ધવજી પોતાનો તરીકો રજૂ કરે છે કે ખરેખર આ લોકોને કંઈક સાધન બદલાવું પ્રેમનું છોડાવું સાધન બીજું સાધન તો કે આ સંદેશો દીધો છે તમને કૃષ્ણે હું તમને કહું તો કે કહો જલ્દી કહો આ એમ કીધું છે કૃષ્ણે તમને યોગ ગતિ વિચારે એમ કીધું છે કૃષ્ણે તમને યોગની ગતિ વિચારે તમાયા તમ દર્શન મારું દરજો ચિત્તમ જારે રથ બેસી ઉદ્ધવ ગોકુલાય કે ભાઈ કૃષ્ણ ભગવાને તમને સંદેશો દીધો છે કે તમે હવે આત્મા રૂપે મારું ધ્યાન તમે હૃદયમાં બધાય ધરજો અને એ સંદેશો તમને બધે ભગવાને દીધો છે તો ગોપીઓ કે આ નથી જોતા અમને નથી અમારે મોક્ષની ઈચ્છા આ નથી જોતા અમને આત્મ દર્શન નથી મોક્ષની ઈચ્છા શું સંદેશો લાયા ઉદ્ધવજી કૃષ્ણ પધારે ક્યારે પ્રભુ પધારે ક્યારે હે ઉદ્ધવજી અમારે તમારું કાંઈ સાંભળવું નથી અમારે મોક્ષે નથી જોતું અમારે ધ્યાન નથી કરવું ને અમારે યોગ્ય નથી કરવો ને અમારે આત્માના દર્શને નથી કરવા અમારે તો કૃષ્ણ ક્યારે આવશે ઈ કો ફસ્યા ઉદ્ધવજી ફસાણા આ ભાવ ભક્તિ ઉદ્ધવ જોઈ ગોપીઓની ભૂલી ગયા શુદ્ધ સારી ભાવ ભક્તિ ઉદ્ધવ જોઈ ગોપીઓની ભૂલ ગયા શુદ્ધ સારી હવે કહેવાનું
રહ્યું ન કાંઈ, હંસ સ્વામી બલિહારી, ગુરુ સ્વામી બલિહારી, રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયે. ગોપીઓને ધીર બંધાય, નિરખી હરખ ચૂનંદરાય ને, મોટા ભાગ હમારે. એટલે ઉદ્ધવજી ત્યાં આયા તો ગુરુ થવા હતા ગોપીઓનું, પણ આ જગતમાં પ્રભુ પ્રાપ્તિનું એક પ્રેમ જેવું સાધન છે કે જ્યાં બધાને હાર, યોગીઓને, જતીઓને, તીર્થવાસીઓને, બધાઓને જ્યાં પ્રેમ હોય છે, અહીંયા બધાને હાર સ્વીકારવી પડે છે. ભગવાનને તો હંધાય મોર, ભગવાન તો હાર સ્વીકારી લે છે, પણ બધાને હાર સ્વીકારી જોઈએ છે. તો આ પ્રેમા ભક્તિ છે, એના અનુયાયી છે, એના આચાર્ય છે ગોપીઓ, વ્રજવાસીઓ. અને વંદન ભક્તિ, નમસ્કાર, દંડવત પ્રણામ, હાલતા ચાલતા ઉઠતા બેસતા, એના આચાર્ય છે આકુરજી ને ઉદ્ધવજી. આક્રૂરજી ને ઉદ્ધવજી એ વંદન ભક્તિના આચાર્ય છે. એમણે વંદન ભક્તિ કરી હતી. વંદન એટલે નમસ્કાર, બધું ભગવાનનો છે એમ માની. અને પછી શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ માત્ર શ્રવણ ભક્તિ, ગુરુનો સત્સંગ, કથા સાંભળવાથી પ્રભુ પ્રાપ્તિ થઈ જાય, મોક્ષ થઈ જાય. સાષ્ટાકાર થઈ જાય. ભાગવતમાં પરીક્ષિતજીની કથા છે. માત્ર 7 દિવસ સુધી કથા સાંભળી સુખદેવજીની, અને 7મે દી આત્મ શાસ્ત્રાકાર, પ્રભુ શાસ્ત્રાકાર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. 7મે દી મોક્ષ મેળવી લીધો શ્રવણ ભક્તિથી પરીક્ષિતજી. તો શ્રવણ ભક્તિના આચાર્ય પરીક્ષિતજી છે. અને સમર્પણ ભક્તિ, સમર્પણ ભક્તિના સમર્પણ ભક્તિ બલિરાજાએ કરી હતી. બલિને છેતરવા ખરેખર વામન દેવ આયા હતા. અને વામન દેવે એક બટુક બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને 3.5 પગલા જમી માગી. બલિરાજા કે દઈ દો. તે હું તો હવે ભગવાન હતા. 3 પગલામાં તો આખો આકાશ પાતાળ ને બધું વિશ્વ આખું માપી લીધું. હવે 1/2 પગલું ક્યાં મૂકું? તો કે હવે એને ઘણા સમજાયા. એના અસુરના ગુરુ હતા શુક્રાચાર્ય. એને કીધું કે આ બ્રાહ્મણ ઠગી છે, તને ઠગી લે છે, દુઃખમાં આપશે, માટે તું આને કઈ દેમાં કાઢી મેળતો કે નહીં. મારી ભક્તિ છે, મારો નિયમ છે, ભલે બધું લઈ જાય, જે થવું હોય થાય, પણ હું એને ના ન પાડી શકું. એટલે 3.5 ડગલા જમી માગી કે મારે આ હુવા હારું ભજન કરવા હારું 3.5 ડગલા દે. આ બધું આપી લીધું. પછી કે હવે 1/2 ડગલું ક્યાં મારે રાખવું? દયા કે તો બોલ્યો છો તો કે આને પણ ભૂમિ કેવા છે, હવે મારા માથા માથે મૂકો. માથા માથે મૂક્યો. એટલે એમ પુરાણની કથા છે ભાગવતની, કે એને પાતાળમાં ઉતારી દીધો, પાતાળનો રાજ આપ્યો. પણ એની સમર્પણ ભક્તિ દ્વારા ભગવાનને અહીંયા એના પાતાળમાં દરબારના, એના દરબારની, બલિરાજાના દરબારની ચોકી ભગવાનને કરવી પડી. પછી એવી ભાગવતમાં કથા છે કે લક્ષ્મીજીએ રાખડી બાંધી. આ રાખડી દીધવાની બધાય છે. બરવને દી રાખડી બાંધી બલિરાજાને. અને બલિ કીધું બેન માગો તો કે જે તારા ચોકિયાત છે ને દરવાજે મારા પતિ છે, જો બેનને આપવું હોય તો રાખડીમાં આપ્યા. તે એના ગોપ દાદાઓ બધા રાખડી બાંધે છે.
તો સમર્પણ ભક્તિના આચાર્ય જે છે એ બલિરાજા છે, અને 10મી ભક્તિ છે એ પરા છે. એ બધા પરા પસંતી, હા, વેખરી મધ્યમાં પસંતી અને પરાથી એ પરે, અથવા તો હા, તો પરાપાર જે છે ચારે વાણીથી પર, પછી જાગ્રત, સવપન, સુષુપ્તિ, તુર્ય, આ 4 અવસ્થાઓ છે તેથી એ પરે. પરા ભક્તિ એટલે આત્મ ધ્યાન સીધું કરવું, બ્રહ્મ ધ્યાન, સનાતન તત્વનું ધ્યાન કરવું, સત્યનું ધ્યાન કરવું, એને કહે છે પરાભક્તિ. એ પરાભક્તિમાં તો પછી આ સુખદેવજીની એ બધાય ઋષિ મુનિઓ, વ્યાસ, વશિષ્ઠ આદિ બધાય પરાભક્તિમાં આવી ગયા. તો આ નવધા ભક્તિનું વર્ણન સદગુરુ સંતોએ શાસ્ત્રોમાં, સ્મૃતિઓમાં, રામાયણ આદિ ગ્રંથોમાં કરેલ છે. રામાયણમાં કંઈક થોડાક બીજા રૂપે કરેલ છે, પણ એના ભાવ મૂળ આ જ થાય છે, એના અર્થ આ જ થાય છે. તો આ છે નવધા ભક્તિ. 9 પ્રકારની ભક્તિ ભગવાનથી અલગ રહીને થાય છે. અને 10મી પરાભક્તિ છે, એ ભગવાનનો હું આત્મા છું એવું ધ્યાન કરવા. એને જ આપણે આજ આવ્યું તું સૌધર્મ, હું આત્મા છું એવું સ્વતંત્ર, એવું ચિંતન, એવો ભાવ મટે નહીં, એને કહે છે પરાભક્તિ. તો આ 10 પ્રકારની ભક્તિનું વર્ણન ધીરુભાઈએ કીધું કે નવધા ભક્તિનું કંઈક વર્ણન કરો. તો ભાઈ આ મને આવડું તો એવી મેં જે કાંઈ ખાસ, હું આમાં પરવીણ નથી, એ થોડું ઘણું જે છે એ કાંઈ તમારી સામે રજૂ કર્યું છે. મારા ભાવો બધા જે શાસ્ત્રમાંથી હું સમજ્યો છું, છતાં કોઈ સારા વિદ્વાન કને ફરી પણ સમજશો તો લાભ થશે. અહીં સાંભળ્યું છે ને પછી નવધા ભક્તિ બીજે ના સાંભળજો એમ કહેવાનું નથી. સંતો તો એક પછી એક હોય છે મહાન. કોઈક જુગતી અમે ન જાણતા, એવી કોઈ બીજા સંતો ભક્તો જાણતા હોય તો ત્યાં પણ ખરેખર આપણે તો કલ્યાણ કરવું છે ને, આપણે તો સત્ય ગોતવું છે ને, એને ઢૂંઢવું છે, એની પ્રાપ્તિ કરવી છે. તો ગમે ત્યાંથી આપણે પ્રશ્નો કરીને સત્યની પ્રાપ્તિ કરવી, સત્યને સમજવું, એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. સદગુરુ ભગવાન ઓમ શ્રી જય હંસ નિર્વાણ, ઓમ શ્રી જય હંસ નિર્વાણ, ઓમ